હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. યસ, કેમ છો? બધા જ મજામાં હશો અને બધાનો અભ્યાસ પણ વ્યવસ્થિત ચાલી રહ્યો હશે. ઓકે, નાવ અહીંયા હવે આપણે જે અને યસ આ ચેપ્ટરમાં આપણે રેખાના વિવિધ સ્વરૂપો જે લીધા, બે રેખા વચ્ચેનું અંતર, વિષમતલીય હોય અથવા તો સમાંતર, તો એ બે રેખા વચ્ચેનું અંતર, એ વસ્તુ આપણે જોઈ લીધું અને એને રિલેટેડ આપણે સ્વાધ્યાય 11.2 પણ ફિનિશ કર્યો છે. એનો જે મેં તમને હોમવર્ક આપ્યું છે, યસ ફરજિયાત એ હોમવર્ક કરીને તમારે મને સબમિટ કરવાનું છે. ઓકે, ના હવે આપણે જસ્ટ આ ચેપ્ટરનો નેક્સ્ટ પાર્ટ એટલે કે સમતલ, એના વિશે આપણે માહિતી મેળવી. જે રીતે આપણે રેખા અનન્ય રીતે કઈ રીતે નક્કી થાય એ પરિસ્થિતિઓ આપણે જોઈ અને એ પરિસ્થિતિઓ પ્રમાણે આપણે રેખાના બે સમીકરણો અલગ અલગ જોયા. એટલે કે યસ આપેલ બિંદુમાંથી પસાર થતી અને યસ આપેલ સદિશની સમાંતર રેખાનું સમીકરણ અને બીજું બે બિંદુમાંથી પસાર થતી રેખાના સમીકરણ, યસ એ બે વસ્તુ જોયા અને એ બંનેના આપણે સદિશ સ્વરૂપો અને કાર્ટેશિયન સ્વરૂપો આપણે જોયા. તો એ જ રીતે અહીંયા સમતલમાં પણ એ સમતલમાં બી આપણે જોવાના છે. એકચ્યુઅલી એમાં ત્રણ પરિસ્થિતિ હોય એટલે યસ અહીંયા એ પેલા ત્રણ પરિસ્થિતિઓ લખી છે. એ પછી એ ત્રણ પરિસ્થિતિઓ પ્રમાણે આપણે સમતલના અભિલંબના સમીકરણો સમતલના સમીકરણો આપણે શોધીએ. ઓકે, ના એટલે કે અહીંયા નીચેની ત્રણ પરિસ્થિતિમાં અનન્ય સમતલનું નિર્માણ થાય. યસ, એક સમતલ પરનો અભિલંબ અને તેનું ઉગમ બિંદુથી અંતર આપેલ હોય. ઓકે, યસ એટલે સમતલ પરનો અભિલંબ અને સમતલનું યસ ઉગમ બિંદુથી અંતર આપેલું હોય એટલે કે સમતલનું અભિલંબ સ્વરૂપ. યસ આ પરિસ્થિતિમાં આપણે જસ્ટ એક્સપ્લેન કરીશું અને પછી એ વસ્તુ આપણે જોઈશું. ઓકે, ના આ પરિસ્થિતિમાં આપણે અનન્ય સમતલ મળે. યસ આપેલ સદિશને લંબ હોય અને આપેલ બિંદુમાંથી પસાર થતું અનન્ય સમતલ મળે. અને ત્રીજું, ત્રણ ભિન્ન અસમરેખ બિંદુમાંથી પસાર થતું અનન્ય સમતલ મળે. યસ આ ત્રણ પરિસ્થિતિઓ છે. ઓકે, ના એમાંથી છે ને યસ અભિલંબ પહેલા તો યસ આપણે આ સ્વરૂપ જોવાનું છે, અભિલંબ સ્વરૂપ. પણ એના પહેલા આપણે જસ્ટ સમતલનો અભિલંબ કોને કહેવાય. ઓકે, સમતલ એટલે યસ પહેલા તો આપણે યસ તમે આ રૂમમાં યસ કોઈ બી વસ્તુ આ બોર્ડ લઈ લો તો યસ બોર્ડ બી એક સમતલ છે, આ દિવાલ લઈ લો તો એ બી સમતલ છે, યસ ફ્લોર લઈ લો તો એ બી સમતલ છે. યસ આમાંથી કોઈ ત્રિકોણ તમે કાપી નાખો છો તો એ બી એક સમતલ જ છે. યસ વર્તુળ કાપી નાખો છો તો એ બી એક સમતલ જ છે. યસ એટલે યસ આ સમતલના ભાગ કે સમતલ કહેવાય. ઓકે, એટલે યસ એને આપણે જનરલી આ રીતે યસ ધારો કે આ રીતનું સમતલ છે. યસ જનરલી સમતલને આપણે આ રીતે દર્શાવીએ છીએ. ઓકે, ના અહીંયા સમતલનો અભિલંબ એટલે શું? એટલે કે યસ સમતલ પરના પ્રત્યેક સદિશની લંબ દિશામાં આવેલો સદિશ એ સમતલનો અભિલંબ કહેવાય. એટલે કે યસ અહીંયા આ રીતે હું દોરું, સપોઝ આને હું ON લખું છું. યસ એટલે જસ્ટ તમે આ વિચારી લો કે આ જે મેં કર્યું છે ને આ નીચેનું ફ્લોર છે. યસ હવે આ એનો અભિલંબ કહેવાય. હવે અહીંયા કોઈ પણ તમે યસ ફ્લોર પર, યસ આ ફ્લોર છે, આ અભિલંબ. યસ તો યસ તમે હવે ફ્લોર પર ગમે તે સદિશ દોરશો, ગમે તેવી દિશા વાળા. યસ આ
ત્રિપરિમાણ થોડું સમજવાનું છે. એટલે યસ આના પરના આ કોઈ પણ સદિશો હશે. યસ એને આમ યસ સમતલને અભિલંબને તમે લઈ જશો તો યસ આને લંબ થશે, આને લઈશ, બધાને આ લંબ થશે. ઓકે, એટલે યસ પહેલા બેઝિકલી આપણે સમતલનો અભિલંબ શું, યસ એ બેઝિક ડેફિનેશન આપણે જોઈએ. યસ જે બુકમાં નથી પણ આપણે સમજી લઈએ. ઓકે, એટલે અહીંયા કારણ કે વારે ઘડે વાપરવાનું આવશે સમતલનો અભિલંબ. યસ સમતલ माना प्रत्येक सदिशने लंब दिशाમાં આવેલો સદિશ સમતલનો અભિલંબ કહેવાય છે. અહીંયા ON એ સમતલનો અભિલંબ છે અને સામાન્ય રીતે સમતલના અભિલંબને એન એરો વડે દર્શાવવામાં આવે છે. ઓકે, સ્મોલ એન. ઓકે, અભિલંબ જેને ઇંગ્લિશમાં કહેવાય છે નોર્મલ, નોર્મલનો આપણે એન લઈએ છીએ, એ રીતે એને દર્શાવવામાં આવે છે. ઓકે, જનરલ એ પ્રેક્ટિસ છે. ઓકે, જરૂરી નથી પણ યસ એ એવી પ્રેક્ટિસ છે. યસ આ બેઝિકલી સમતલના અભિલંબની વાત છે. આ ત્રણ પરિસ્થિતિ પ્રમાણે આપણે ત્રણ સમતલના અલગ અલગ સમીકરણો મેળવવાના છે, સમજવાના છે. કઈ ગોખવાની જરૂર નથી, સમજશો એકદમ ઈઝી છે. કે જ્યાં આમાં કઈ દાળ નથી મારવાની હોતી. જે આપણે સદિશ બીજગણિત ભણી ગયા છે એ જ કન્સેપ્ટનું અહીંયા એક્સટેન્શન કરવાનું છે, બીજું કઈ જ કરવાનું નથી. ઓકે, અને યસ બીજી એક વસ્તુ એ સમજી લો કે અહીંયા આપણે જે બી સમીકરણો શોધીએ છીએ, એટલે સમીકરણો એટલે સમતલ, તો સમતલ એટલે કે એવા બિંદુઓનો ગણજો, એવા બિંદુઓ કે યસ જે આ સમતલ પરના હોય એ બધા જ બિંદુઓ ભેગા થઈને એક સમતલ બનાવે. તો યસ એવા બિંદુઓ કે જે આપેલ સમીકરણનું સમાધાન કરે, એ સમીકરણ એ બિંદુના યામ બધા ભેગા થઈને એક સમતલ રચે. ઓકે, યસ અહીંયા જે રીતે રેખામાં બી, રેખા બી યસ અસંખ્ય બિંદુઓનો ગણ છે, પણ અસંખ્ય બિંદુનો ગણ છે એનો મતલબ અવકાશમાંના કોઈ પણ બિંદુઓ નહીં, તો ચોક્કસ શરતને જે સમીકરણ આપણે મેળવીએ એ સમીકરણનું સમાધાન કરતા બિંદુઓ. એ જ રીતે અહીંયા સમતલ બી અસંખ્ય બિંદુઓનો ગણ થશે, પણ કેવા બિંદુઓ, તો કે યસ એનું જે સમીકરણ આપણે નિર્માણ કરીશું એ સમીકરણનું સમાધાન કરતા બધા જ બિંદુના યામ એ સમતલ પરના હશે ને યસ એ આખું સમતલ બનાવશે. એટલે બેઝિકલી આ બધી વસ્તુ આપણે જે શોધતા હોઈએ છીએ ને, એટલે એવા બિંદુઓનો ગણ કે શોધીએ કે એના માટેની એવી પરિસ્થિતિ, એટલે કે એવી કન્ડિશન પ્રમાણેની, એવી શરત પ્રમાણેનું આપણે સમીકરણ મેળવીએ કે એ સમીકરણનું સમાધાન કરતા બધા બિંદુઓ ભેગા થઈને સમતલ બનાવે. એટલે બેઝિકલી બિંદુનું જ આ વ્યાપક સ્વરૂપ છે, બીજું કઈ જ નથી. ઓકે, તો યસ આટલી વસ્તુઓ લખી લો આપણે એક પછી એક. યસ પહેલું છે સમતલ પરનો અભિલંબ આપેલો હોય, યસ, અને એ સમતલનું ઉગમ બિંદુથી અંતર આપેલું હોય, તો યસ એવા સમતલનું આપણે સમીકરણ શું થશે આપણે જોઈએ છીએ. ઓકે, સો યસ આપણે સદિશ સ્વરૂપ ને કાર્ટેશિયન સ્વરૂપ બંને વસ્તુઓ આપણે અહીંયા જોવાની છે. ઓકે, તો ઝડપથી આ વસ્તુ લખી લો. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં પહેલું અભિલંબ સ્વરૂપમાં સમતલનું સમીકરણ. યસ, અભિલંબ સ્વરૂપમાં સમતલનું સમીકરણ એટલે કે યસ સમતલ પરનો અભિલંબ આપેલો હોય અને તે સમતલનું ઉગમ બિંદુથી અંતર આપેલું હોય. ઓકે, ધેટ મીન્સ અહીંયા ઉગમ બિંદુમાંથી સમતલ પર દોરેલા અભિલંબની લંબાઈ આપેલી હોય અને યસ એ અભિલંબ આપેલું હોય. ઓકે, અહીંયા છે ને જસ્ટ ફિગર પહેલા ડ્રો કરું છું. જસ્ટ ફિગર તમારી બુકમાં છે એના કરતા હું થોડી અલગ રહું છું, એટલે અહીંયા થોડી સ્પષ્ટતા રહે એના માટે હું આ રીતની ફિગર ડ્રો કરી રહ્યો છું, જેનાથી તમે સરળતાથી એ વસ્તુ સમજી શકો. ત્રિપરિમાણ જ આપણે લેવાનું છે. યસ, આ કોઈ સમતલ. યસ, હવે અહીંયા જે આપણે લેવાનું છે, ધારો કે સમતલ થી D is not equals to 0 અંતરે સમતલ છે. ઓકે, આપણને અંતર આપેલું છે. ઓકે, ના એટલે યસ ડી અંતર એટલે કે ઉગમ બિંદુથી એનું લંબ અંતર એ કહેવાય સમતલથી ઉગમ બિંદુથી. યસ, અહીંયા આપણને વ્યાપક રીતે અંતર હોય એટલે યસ કે મેન્શન ના કરેલું હોય એટલે તે બિંદુથી લંબ અંતર આપણે સમજી લઈએ. યસ, અહીંયા આપણે જસ્ટ આ વસ્તુ. ઓકે, આ તમે લખો
ડી અંતર છે આ ડી અંતરે સમતલ આવેલું છે એટલે યસ તમને હું સમજાવું તો યસ આ ત્રિપરિમાણ છે અહીંયા એક સમતલ છે યસ આ યુ સમતલ યસ યુ જસ્ટ અન્ડરસ્ટેન્ડ ધીસ થિંગ તો યસ આ એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષ ઉગમ બિંદુથી યસ આ એટલું સમતલ આનું લંબ અંતર આપણને આપેલું છે ડી ઓકે ના એટલે આ આખું સમતલ થયું આનું સમીકરણ આપણે શોધવાનું છે એ આ વસ્તુ આવી ઓકે ના અહીંયા ડી અંતરે આવેલું છે ધારો કે કારણ કે અભિલંબ સ્વરૂપ એટલે અભિલંબ સદિશ આપેલો હે ધારો કે સમતલ નો અભિલંબ ઓ એન છે આ ઓ અને આ એન ઓકે યસ આ રીતનું મને આપેલું છે અને એ ડી અંતરે છે એ સદિશ ઓ એન આપેલું હશે ધારો કે યસ અભિલંબ ની દિશામાં એકમ સદિશ એન કેપ છે આપણને ઓ એન આપેલું હોય એટલે યસ એન કેપ આપણને મળી જાય કોઈ પણ સદિશ આપેલો તો એ સદિશની દિશામાં અને યસ આ લંબ અંતર ઓકે નાવ લંબ છે ઓકે નાવ અહીંયા સદિશ આપેલો તો એ સદિશની દિશામાં એકમ સદિશ આપણે શોધી શકીએ એ સદિશ ભાગ્યા સદિશનું માન એટલે યસ આની દિશામાં એકમ સદિશ છે યસ એટલે અહીંયા અગેન ડિસ્ટન્સ ડી આપેલું છે સદિશ અહીંયા એકચ્યુઅલી આગળ જતો હશે નો પ્રોબ્લેમ અભિલંબ છે યસ નો પ્રોબ્લેમ આ પર નીકળી જતો હશે પણ યસ ડી અંતરે છે એટલે યસ સદિશ આપેલું હોય એની દિશામાં એકમ સદિશ આપણને એન મળી જાય યસ હવે ઓ એન ની દિશામાં એકમ સદિશ એન છે અને ઓ એન નું અંતર ડી છે એટલે કે ઓ એન નું માન ડી છે તો આના પરથી માટે આપણે લખી શકીશું ઓ એન બરાબર ડી એન કેપ યસ સદિશમાં આપણે ભણ્યા હતા કોઈ પણ સદિશની દિશામાં ચોક્કસ માનનો સદિશ આપણે શોધવો હોય તો આપણે એ સદિશની દિશામાં એકમ સદિશ શોધીએ પછી જે માન કીધું હોય એને એના વડે ગુણી નાખી ધારો કે સદિશ એ ની દિશામાં કે માન વાળો સદિશ તો આપણે સદિશ એ ની દિશામાં એકમ સદિશ એ કેપ શોધી કાઢીએ એ કેપ એટલે કે સદિશ એ છે સદિશ એનું માન એટલે કે એ કેપ શોધી કાઢીએ પછી એ દિશામાં કે માન વાળો સદિશ એટલે કે એ કેપ ઓકે યસ આ જ વસ્તુ અહીંયા થઈ અહીંયા આપણે આ અંતર આપી દીધું છે ઉગમ બિંદુ ડી અંતર સમતલ આપી દીધું છે યસ અભિલંબ સ્વરૂપમાં અંતર આપેલું હશે અભિલંબ છે એ આપી દીધો છે યસ એટલે એના પરથી આપણે આના જે ઓ એન છે એને આપણે સદિશના સ્વરૂપમાં બતાવવું હોય તો યસ ઓ એન ની દિશામાં એકમ સદિશ શોધ્યો આ અંતર ડી છે એટલે કે આનું માન ડી છે તો યસ ઓ એન બરાબર ડી એન કેપ થશે જે મેં હમણાં તમને સમજાવ્યું કે એ કેપ એના પ્રમાણે ઓકે એટલે આ વસ્તુ આપણને મળી ગઈ હવે ધારો કે સમતલ પરનું કોઈ કારણ કે હવે શરતનું પાલન કરતા બિંદુ એટલે યસ બિંદુનું યામ આપણે લેવું પડશે ધારો કે સમતલ પરનું કોઈ બિંદુ પી છે જેનો સ્થાન સદિશ આર કેપ છે યસ આના સિવાય કોઈ બિંદુ પી છે પી નો સ્થાન સદિશ આર છે એટલે કે યસ આને આપણે ઉગમ બિંદુ સાથે જોડી ઓપી એ આર એટલે કે યસ ઓપી બરાબર સદિશ આર આવું આપણે સદિશ સ્વરૂપ અહીંયા છે યસ અહીંયા લખી દઉં પહેલા સદિશ સ્વરૂપ ઓકે યસ સદિશ સ્વરૂપને કાર્ટેશિયન સ્વરૂપ થશે આપણે પહેલા સદિશ સ્વરૂપ જોઈ રહ્યા છીએ ઓકે યસ પી થઈ ગયું હવે એન એ પણ સમતલ પરનું બિંદુ છે પી એ પણ સમતલ પરનું બિંદુ છે એટલે આ બંનેને જોડતો રેખાખંડ એન પી એ પણ સમતલ પરનો સદિશ થશે તો યસ અહીંયા પી એન NP actually NP
યસ સદિશ એનપી બે બિંદુને જોડતો સદિશ એનું સ્થાન સદિશ એટલે કે યસ અંત્ય બિંદુનું સ્થાન સદિશ માઇનસ એના પ્રારંભ બિંદુનું સ્થાન સદિશ અંત્ય બિંદુનું સ્થાન અહીંયા અંત્ય બિંદુ છે પી એટલે કે એનું સ્થાન સદિશ ઓપી માઇનસ પ્રારંભ બિંદુનું સ્થાન સદિશ એટલે ઓએન અહીંયા આપણે જોઈએ તો ઓપી બરાબર શું છે આપણે સદિશ આર લીધું છે ઓએન બરાબર ડી એન કેપ લીધું છે ઓએન એ અભિલંબ છે અને યસ મેં તમને હમણાં જ જસ્ટ એક્સપ્લેનેશન આપ્યું કે સમતલનો અભિલંબ એટલે કે સમતલમાંના પ્રત્યેક સદિશની લંબ દિશામાં આવેલો સદિશ એટલે અહીંયા એનપી એ સમતલ પરનો સદિશ થઈ ગયો ઓએન એ આ સમતલનો અભિલંબ છે એનો અર્થ ઓએન એ આ એનપી ને લંબ થશે હવે ઓએન લંબ એનપી પેલા એનપી લખીએ ચલો ને એટલે ક્રમ જળવાશે અહીંયા એનપી લંબ ઓએન ઓએન અભિલંબ છે સમતલનો એનપી સમતલમાંનો સદિશ છે યસ જે ડેફિનેશન છે આપણી અભિલંબની એના પ્રમાણે સમતલમાંના પ્રત્યેક સદિશને લંબ દિશામાં આવેલો સદિશનો અભિલંબ કહેવાય એટલે યસ એનપી એ એન અને પી એ બંને આ સમતલ પરના બિંદુઓ છે અને યસ એટલે કે એનપી આ સમતલ પરનો સદિશ થયો અને આ સમતલનો અભિલંબ ઓએન છે એટલે યસ આ બંને લંબ થશે બે સદિશો પરસ્પર લંબ હોય એટલે એમનો ડોટ પ્રોડક્ટ 0 માટે અહીંયા આપણે લખી શકીશું એનપી ડોટ ઓએન બરાબર 0 એનપી બરાબર શું છે સદિશ આર માઇનસ ડી એન ડોટ ઓએન બરાબર ડી એન કેપ બરાબર 0 યસ ડી એ અંતર છે એટલે યસ આખા સમીકરણમાંથી ડી નીકળી જાય ડી જમણી બાજુ લઈ શકીએ જે સદિશ સાથે ગુણાકાર છે અદિશ છે એને આપણે એકચ્યુઅલી આખામાંથી ગુણાશે એટલે આપણે આ બાજુને શૂન્ય તરશે તો આપણે આને જમણી બાજુ લઈ જઈએ તો 0 બાય ડી બરાબર 0 થઈ જશે આના પ્રમાણે આપણે લખીશું આર ડોટ આર માઇનસ ડી એન કેપ ડોટ એન કેપ બરાબર 0 કારણ કે ડી ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0 અંતર છે અંતર 0 હોઈ શકતું નથી તો યસ એને આપણે અહીંયા લઈ જઈ શકીએ એક સંખ્યા છે અદિશ ગુણાયેલો છે યસ હવે ડોટ પ્રોડક્ટ કરીશું તો આર ડોટ એન કેપ માઇનસ ડી એન કેપ ડોટ એન કેપ ઇઝ ઇક્વલ્સ ટુ 0 આર ડોટ એન કેપ માઇનસ યસ એ ડોટ એ સદિશ એ નું માન એના પ્રમાણે ડી એન કેપ ડોટ એન કેપ ના માનનો વર્ગ ઇઝ ઇક્વલ્સ ટુ 0 એન કેપ કેવો છે એકમ સદિશ એટલે એનું માન કેટલું થાય 1 યસ અહીંયા આર ડોટ એન કેપ માઇનસ ડી ઇન્ટુ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 0 કારણ કે એન કેપ એકમ સદિશ છે એટલે એના માન 1 થાય એટલે આપણને મળશે આર ડોટ એન કેપ માઇનસ ડી બરાબર 0 આર ડોટ એન કેપ બરાબર ડી યસ હવે આ સદિશનું પાલન કરતા બધા જ યસ આર એ બિંદુ પી ને સંગત સ્થાન સદિશ એટલે બિંદુ પી ના યામ એક્સ વાય ઝેડ હોય તો યસ આર એ xi પ્લસ yj પ્લસ zk લખાશે તો યસ એના પ્રમાણે અલગ અલગ બિંદુ જે બી હશે આ સદિશનું અહીંયા આપણને અભિલંબ આપેલું હોય એટલે અભિલંબની દિશામાં એકમ સદિશ n કેપ મળી જાય અંતર d આપેલું છે આ બે વસ્તુ આપેલી હોય એટલે યસ આનું સમાધાન કરતા બધા જ બિંદુઓ એ આ સમતલ પરના બિંદુઓ છે આને કહેવાય છે સમતલનું સદિશ અભિલંબનું યસ સમતલના અભિલંબ સ્વરૂપનું સદિશ સમીકરણ સદિશ સ્વરૂપ ઓકે યાદ રાખવાનું છે જો ઉગમ બિંદુથી સમતલ ડી અંતરે આવેલું હોય અને યસ એનો અભિલંબ n આપેલો હોય તો n આપેલો એના પરથી n કેપ શોધવાનો હોય ઓકે તો એવા સમતલનું સદિશ સ્વરૂપ સદિશ સમીકરણ આર ડોટ એન કેપ બરાબર ડી અંતર આપેલું છે ઓકે સો જસ્ટ આ રીતે આ વસ્તુ સમજવાની છે હવે આપણે આનું કાર્ટેશિયન સ્વરૂપ એટલે બીજું કઈ જ નહીં યામમાં મૂકવાનું અને યસ
જે આપણને સમીકરણ રિયલ જે દેખાતું હોય છે, જે આપણે ડીલ કરતા હોઈએ એ પ્રકારનું મળે. એટલે યસ એના માટે આનો જ ઉપયોગ કરવાનો હોય છે. ફક્ત આપણે યસ એમને ઘટક સ્વરૂપમાં લખી નાખવાના. ધારો કે બિંદુ P ના યામ x y z છે. યસ P આપણે અહીંયા કોઈ પણ સ્વેર બિંદુ લીધું છે. યસ એટલે એના બિંદુઓ કયા છે એ તો શોધવાના છે આપણે. એટલે યસ એ x y z છે. ઓકે, તો માટે P નો સ્થાન સદિશ એટલે કે OP. યસ સ્થાન સદિશ P નો સ્થાન સદિશ આપણે આ લીધો છે OP, એટલે કે લખાશે જો યામ P ના x y z છે તો xi પ્લસ yj પ્લસ zk. ઓકે, યસ અહીંયા છે નાનું એક પરિણામ લખી દઉં છું. યસ હવે n કેપ એકમ સદિશ. એકમ સદિશ એટલે કે યસ એ બીજું કઈ નહીં, એકમ સદિશના ઘટકો એ આપેલ સદિશના દિક કોસાઇન કહેવાય. ધારો કે અભિલંબના દિક કોસાઇન LMN છે, એટલે આપણને n કેપ મળી જશે. યસ આપણે આ સદિશમાં બધી વસ્તુનું બહુ જ વિસ્તારપૂર્વક વસ્તુ જોઈ છે. યસ દિક ગુણોત્તરો કો, દિક કોસાઇનો કો કે યસ સદિશની દિશામાં એકમ સદિશ, આ ત્રણેય વસ્તુઓ સદિશના દિશા સાથે સંકળાયેલા છે. ઓકે, તો યસ અહીંયા ધારો કે યસ સમતલના અભિલંબ ના દિક ગુણોત્તરો, દિક કોસાઇનો લઈએ આપણે. ઓકે, દિક ગુણોત્તરનું વ્યાપક રીતે લઉં છું. દિક કોસાઇનો L M અને N છે. માટે અહીંયા સમતલનો અભિલંબ જે છે that is n cap એકમ સદિશ એટલે કે Li પ્લસ Mj પ્લસ Nk થાય. યસ હવે અહીંયા 1 2 અને 3 પરથી યસ r ની જગ્યાએ xi પ્લસ yj પ્લસ zk ડોટ nk એટલે કે li mj nk ઇઝ ઇક્વલ્સ ટુ d ડોટ પ્રોડક્ટ એટલે અનુરૂપ ઘટકોનો ગુણાકાર એટલે કે lx પ્લસ my પ્લસ nz ઇઝ ઇક્વલ્સ ટુ d. આને કહેવાય સમતલના અભિલંબ સ્વરૂપનું કાર્ટેશિય સમીકરણ. lx plus my plus nz is equals to d. ઓકે, નાઉ આ સમીકરણ પરથી બી આપણે અમુક નિરીક્ષણો કરવાના છે, અમુક અવલોકનો કરવાના છે. ઓકે, એ અમુક નિરીક્ષણો અને અવલોકનો કઈ રીતે, તો એ સમતલનું કાર્ટેશિય સ્વરૂપ જોઈએ તો L M N એ તો કોઈ સંખ્યા છે, એટલે કે સમતલનું કાર્ટેશિય સ્વરૂપ એ ચલ x y z નું સુરેખ સમીકરણ છે. યસ અહીંયા હવે કમ્પેરિઝન એ બી કરજો. બે પરિમાણમાં રેખાનું સમીકરણ શું હતું તો કે ax by c is equals to 0. x અને y નું સુરેખ સમીકરણ બે પરિમાણમાં રેખાનું સમીકરણ હતું. આ જ વસ્તુ ત્રિપરિમાણમાં સમતલનું સમીકરણ ત્રણ યામ હોય એટલે x y અને z નું સુરેખ સમીકરણ એ સમતલનું સમીકરણ છે. ઓકે, તો યસ આ રીતે થશે. હવે હું તમને એક બીજી વસ્તુ હું બતાવું. અહીંયા L M N is equals to d છે. અહીંયા આ વસ્તુ x y અને z ના સહગુણકો એ L M N થયા, એટલે કે યસ સદિશના દિક કોસાઇનો x સાથે સદિશનો જે અભિલંબ હોય એના દિક કોસાઇનો જે છે અનુરૂપ દિક કોસાઇનો એ x y z ના સહગુણકો થાય છે. અહીંયા હવે આપણને ખબર છે કોઈ પણ સદિશના દિક કોસાઇનો અને દિક ગુણોત્તર વચ્ચે સંબંધ છે. એટલે યસ જો દિક કોસાઇનોને કોઈ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા વડે ગુણીએ અને જે સંખ્યાઓ મળે તેને તેના દિક ગુણોત્તરો કહેવાય. તો યસ અહીંયા જો આપણે આ સમીકરણને કોઈક વાસ્તવિક સંખ્યા શૂન્યેતર વાસ્તવિક સંખ્યા k વડે ગુણીશું તો klx kmy knz is equals to kd મળશે. ઓકે, હવે અહીંયા kl એટલે કે યસ એ
દિક ગુણોત્તરો થશે. દિક ગુણોત્તરો આપણે a b c થી દર્શાવીએ છીએ, તો આપણે એને ax પ્લસ by પ્લસ cz ઇઝ ઇક્વલ્સ ટુ kd. d એ કોઈ વાસ્તવિક સંખ્યા, kb કોઈ વાસ્તવિક સંખ્યા, એટલે કોઈ વાસ્તવિક સંખ્યા આપણને મળે તો યસ અહીંયા સમતલનું આ વ્યાપક સમીકરણ કહેવાય. આ ચોક્કસ પરિસ્થિતિમાં નહીં, ચોક્કસ આ પરિસ્થિતિમાં તો યસ xy જે સમતલનું અભિલંબ સ્વરૂપ હોય તો યસ અભિલંબના એકમ સદિશના ઘટકો x y z ના સાથે સહગુણકો બનીને બરાબર સામે જમણી બાજુ d એ ઉગમ બિંદુથી સમતલનું અંતર એ પ્રમાણે થાય. પણ યસ આ સમીકરણને આપણે દિક ગુણોત્તરોમાં પણ ફેરવી શકીએ છીએ અને એ વ્યાપક રીતે લખાય. ઓકે, તો યસ એ વસ્તુ લખવા માટે હું જસ્ટ એકચ્યુઅલી અહીંયા જ લખવાની હતી પણ એ જગ્યા ઓછી છે, પરંતુ યસ એને હું બીજા બોર્ડ પર લઉં છું. પણ અહીંયા તમારે જો પરિસ્થિતિ પ્રમાણે યાદ રાખવાના છે. સિમ્પલ વસ્તુઓ છે, અઘરી કઈ વસ્તુ નથી. અહીંયા સમતલના અભિલંબ સ્વરૂપ એટલે કે સમતલ પરનો અભિલંબ અને યસ એનું ઉગમ બિંદુથી અંતર d હોય એવું આપેલું હોય તો સમતલનું તે સમતલનું સદિશ સ્વરૂપ સદિશ r ડોટ n કેપ બરાબર d. r એટલે કે યસ xy પ્લસ yj પ્લસ zk, યસ એટલે કોઈ બિંદુનું સ્થાન સદિશ, આ સમતલ પરના કોઈ પણ બિંદુનું સ્થાન સદિશ વ્યાપક રીતે. n કેપ એટલે અભિલંબની દિશામાં એકમ સદિશ અને d એ સમતલનું ઉગમ બિંદુથી અંતર. ઓકે, આ વસ્તુ થશે. અને જસ્ટ મેં તમને અહીંયા કોઈ સંખ્યા વડે ગુણીને સમીકરણ કેવી રીતે બદલાય છે વસ્તુ મેં તમને કીધું છે, બતાવ્યું છે. તો યસ અહીંયા આપણે એને વ્યાપક રૂપમાં સમજીએ અને એના પરથી એક તારણ પણ કાઢીએ જે આપણને ઘણીવાર આગળના દાખલાઓમાં કામ આવશે. ઓકે, તો ઝડપથી આ વસ્તુ લખી લો. યસ સ્ટુડન્ટ, અહીંયા આપણે જસ્ટ જોયું જો સમતલના અભિલંબના દિક કોસાઇનો LMN હોય અને સમતલનું ઉગમ બિંદુથી અંતર d હોય તેવા સમતલનું કાર્ટેશિયન સમીકરણ Lx પ્લસ my પ્લસ nz બરાબર d થાય. ઓકે, એ વસ્તુ જોયું. જો હવે સમતલનું સમીકરણ આપણને આપી દીધું હોય તો યસ એના પરથી શું માહિતી મળે? સમતલનું સમીકરણ એટલે જરૂરી નથી કે યસ અભિલંબ સ્વરૂપનું જ હોય, એટલે કે યસ એકમ સદિશ જેની જોડે ગુણાયેલો હોય, એટલે કે યસ દિક કોસાઇન જ ગુણેલા હોય. બીજું કોઈ સંખ્યા જે તમે બતાવ્યું કોઈ સંખ્યા વડે ગુણીશ તો પણ એના બધા જ ઘટકો બદલાઈ જશે. એ સમીકરણની બંને બાજુ સમાન સંખ્યા વડે કોઈ સમીકરણ બદલાવવું ના જોઈએ. તો યસ એના પ્રમાણે વ્યાપક સ્વરૂપ જોઈએ. તો અહીંયા નોટ જો સમતલનું સમીકરણ r ડોટ હવે અહીંયા ai પ્લસ bj પ્લસ ck ઇઝ ઇક્વલ્સ ટુ d સ્વરૂપમાં આપેલ હોય તો તેનું કાર્ટેશિયન સ્વરૂપ યસ r ની જગ્યાએ xy, કારણ કે યાર આપણે યાદ જ સ્ક્વેર ચલ લઈએ છીએ, સ્ક્વેર કોઈ પણ બિંદુ લઈએ છીએ એટલે xy zk ડોટ ai પ્લસ bj પ્લસ ck ઇઝ ઇક્વલ્સ ટુ d, એટલે કે ax પ્લસ by પ્લસ cz ઇઝ ઇક્વલ્સ ટુ d. યસ એટલે આપણને જ્યાં સમીકરણ આપેલું હોય ને કાર્ટેશિયન સમીકરણ, યસ અહીંયા શોધવાનું નથી. યસ બંને રીતે આપણે દાખલાઓ ગણવાના થશે. સમતલનું સમીકરણ શોધવાનું થશે અને બીજું સમતલનું સમીકરણ આપેલું છે ને એના પરથી માહિતી મેળવવાની થશે. તો એ વખતે જરૂરી નથી કે x y z સાથે સમતલના અભિલંબના દિક કોસાઇનો હોય. ઓકે, કારણ કે દિક કોસાઇનને કોઈ સંખ્યા વડે ગુણીશું તો યસ આ બદલાઈ જશે ને યસ અંતર ઉગમ બિંદુથી અંતર હોય એવું કોઈ જરૂરી ના હોય. ઓકે, એટલે અહીંયા આપણે એ પરિસ્થિતિમાં આપણે યસ આ વ્યાપક રીતે આ રીતે સમીકરણ આપેલું હોય x y z નું સુરેખ સમીકરણ કોઈ પણ અહીંયા ઘટકો હોય. ઓકે, જ્યાં abc દિક કોસાઇનો હોઈ પણ શકે ના પણ હોઈ શકે. ઓકે, તો યસ એનું સમીકરણ આ વ્યાપક સમીકરણ થશે ax plus by plus cz is equals to d. જે રીતે આપણે રેખાનું બે પરિમાણમાં ax plus by plus c બરાબર 0 વ્યાપક સમીકરણ લઈએ છીએ એના પ્રમાણેનું આ થશે. ઓકે, અને આના પરથી શું તો એ પરિસ્થિતિમાં અહીંયા x y અને z ના જે સહગુણકો છે એ બીજું કઈ જ નહીં પણ એના અભિલંબના દિક ગુણોત્તરો અથવા દિક સંખ્યાઓ હશે. ઓકે, તો જો સમતલનું સમીકરણ ax
પ્લસ BY પ્લસ CZ ઇઝ ઇક્વલ્સ ટુ D, અથવા તો પ્લસ D અહીંયા પણ લખે કોણ, કારણ કે યસ એ તો અચળ છે, આપણે યસ એને પછી આપણે ગમે તે રીતે લખી શકીએ છીએ. તો યસ જો સમતલનું સમીકરણ x પ્લસ BY પ્લસ CZ ઇઝ ઇક્વલ્સ ટુ D સ્વરૂપે આપેલ હોય તો x, y અને z ના સહગુણકો A, B અને C એ સમતલના અભિલંબના દિગ્ગુણોત્તરો અથવા દિક સંખ્યાઓ હોય. અને આપણને ખબર છે કે દિક કોસાઇન એ પણ એક માનું દિક ગુણોત્તર છે કે કોઈ પણ સદિશના ઘટકો બી એમના દિક ગુણોત્તરોમાંના જ એક છે. એટલે કે અહીંયા આના પરથી આપણે આ વસ્તુ મેળવી શકીએ. સમતલનો અભિલંબ ON હોય ને, એને જો આપણે n વડે દર્શાવીએ, અહીંયા કેપ નથી કર્યું, n વડે દર્શાવીએ તો આપણે સમતલનું સમીકરણ જો આ રીતે આપેલું હોય તો યસ AI પ્લસ BJ પ્લસ CK. એટલે સમતલના સમીકરણ પરથી આપણે સમતલનું અભિલંબી એટલે અભિલંબના દિક ગુણોત્તર મેળવીશું, એટલે કે એની દિશા મેળવી શકીએ. યસ, અને અભિલંબનો મુખ્ય ઉદ્દેશ અહીંયા દિશા સાથે સંબંધિત છે. ઓકે, અને દિશા આપણે કાં તો એકમ સદિશથી બતાવી શકીએ, કાં તો એની દિક કોસાઇનથી દર્શાવી શકીએ, કાં તો એના દિક ગુણોત્તરોથી દર્શાવી શકીએ. તો યસ આ વસ્તુ છે. યસ આ બેઝિક વસ્તુ સમજવાની હોય. સમીકરણ આપેલું, સમીકરણ પરથી યસ શું માહિતી મળે છે. સમતલનું સમીકરણ આપેલું હોય તો XYZ ના સહગુણકો એ હંમેશા એ સમતલનો જે અભિલંબ હશે એ અભિલંબના દિક ગુણોત્તરો હશે. એટલે કે યસ એના પ્રમાણે આ દિશામાંનો અભિલંબ હશે. ઓકે, અને યસ દિશાની જયારે વાત આવે ત્યારે ઘટકો માયને નથી રાખતા. મેઇન અહીંયા યસ જ્યારે કોઈ પણ સંખ્યા વડે ગુણશો તો યસ દિશા બદલાશે નહીં, માન બદલાશે, એટલે એ દિશા એની એ જ રહેશે. ઓકે, સો આ વસ્તુ સમજવાની છે. આટલું સમજ્યા પછી હવે આપણે જે ભણ્યા છે એના પર આધારિત, એટલે કે યસ સમતલનું અભિલંબ હોય અને અભિલંબની એ સમતલનું ઉગમ બિંદુથી અંતર આપેલું હોય એના પર આધારિત આપણે દાખલાઓ જોઈએ. ઓકે, આટલું લખી લો. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં એક દાખલો લખ્યો છે, ભણ્યા છે એના પર. સ્ટ્રેટ દાખલો છે જેનું ઉગમ બિંદુથી અંતર 6/√29 હોય અને જેની ઉપર ઉગમ બિંદુમાંથી સમતલ પરનો અભિલંબ 2i - 3j + 4k હોય તેવા સમતલનું સદિશ સમીકરણ શોધો. જે સમતલનું સદિશ સમીકરણ શોધવાનું કીધું છે. શું માહિતી આપી છે આપણને? સમતલનું ઉગમ બિંદુથી અંતર એટલે કે D આપણને અહીંયા આપી દીધું છે. બીજું, ઉગમ બિંદુમાંથી સમતલ પરનો અભિલંબ આપ્યો છે. અભિલંબની દિશામાં એકમ સદિશ એવું નથી મેન્શન કર્યું કે અભિલંબના દિક કોસાઇન એવું પણ મેન્શન નથી કર્યું. યસ, અહીંયા આપણે સમતલ પરથી અભિલંબ એટલે કે સદિશ n આપ્યો છે, આપણે n કેપ શોધવું પડશે એની દિશામાંનો એકમ સદિશ. ઓકે, યસ અહીંયા એવું લખેલું ના હોય n ને એવું બધું ના. યસ, અભિલંબને સામાન્ય રીતે સદિશ n સ્મોલ n થી, કારણ કે ઇંગ્લિશમાં નોર્મલ કહેવાય છે અભિલંબ, એટલે યસ એને નોર્મલનો n લઈને અહીંયા થતું. એટલે અહીંયા જે વસ્તુ આપેલી છે પહેલા આપણે લખી દઈએ. યસ, અહીંયા D બરાબર આપણને આપ્યું છે 6/29 તથા ઉગમ બિંદુમાંથી સમતલ પરનો અભિલંબ આપ્યો છે, એટલે કે અહીંયા આપણને આપ્યું છે ON. આપણે જેમાં ભણ્યા એના પ્રમાણેનું એને સંકેતમાં જોઈએ તો બિંદુ P નો સ્થાન સદિશ આપણે R લીધો હતો ને, એ રીતે અભિલંબનો સ્થાન સદિશ આપણે n ઉપર કિરણથી દર્શાવેલ. કે અહીંયા આ વસ્તુ છે 2i - 3j + 4k. યસ, આ એકમ સદિશ નથી. યસ, જોતા જ ખબર પડી જાય છે. ઓકે, આનું માન 1 થાય તો એકમ સદિશ કહેવાય. યસ, આનું એક માન નથી, એટલે આની દિશામાં એકમ સદિશ, કારણ કે યસ ઉગમ બિંદુથી જે સમતલનું અંતર D હોય અને એના પર ઉગમ બિંદુમાંથી દોરેલો અભિલંબ n હોય તો એવા સમતલનું સમીકરણ r.n બરાબર D. ઓકે, એટલે n અભિલંબની દિશામાં એકમ સદિશ જોઈએ, એટલે કે અહીંયા આની દિશામાં એકમ સદિશ શોધવો પડશે. એટલે કે અહીંયા n બરાબર સદિશ n છેદમાં સદિશ n નું માન
અહીંયા 2i માઇનસ 3j પ્લસ 4k છેદમાં સદિશ n નું માન એટલે કે યસ વર્ગમૂળમાં આ બધા ઘટકોના વર્ગોનો સરવાળો એટલે કે યસ 2 નો વર્ગ પ્લસ માઇનસ 3 નો વર્ગ પ્લસ 4 નો વર્ગ is equals to 2i minus 3j plus 4k છેદમાં વર્ગમૂળમાં 4 વત્તા 9 13 ને 16 29 છે એટલે આ લખાશે 2 બાય વર્ગમૂળમાં 29i minus 3 છેદમાં વર્ગમૂળમાં 29j plus 4 છેદમાં વર્ગમૂળમાં 29k આ આપણને મળી ગયું n કેપ. That's it. n કેપ છે d છે તો યસ માટે માંગેલ સમતલનું સમીકરણ r ડોટ n કેપ બરાબર d r ડોટ n કેપ આપણે શોધી કાઢ્યું છે 2 છેદમાં વર્ગમૂળમાં i માઇનસ 3 છેદમાં વર્ગમૂળમાં 29j પ્લસ 4 છેદમાં વર્ગમૂળમાં 29k ઇઝ ઇક્વલ્સ ટુ d બરાબર આપણને આપ્યું છે 6 વર્ગમૂળમાં 29. યસ આ સદિશ સ્વરૂપ થાય આ લખો તો પણ વાંધો નથી અને હજુ પણ ડાબી બાજુ છેદમાં વર્ગમૂળમાં 29 નીકળશે જમણી બાજુ 29 નીકળશે કટ થઈ શકશે તો તમે આ રીતે પણ લખી શકો છો r ડોટ 2i minus 3j plus 4k is equals to 6 બંનેમાંથી કોઈ પણ જવાબ સાચો છે ખોટો નથી. યસ અહીંયા ઘટકો બધામાંથી વર્ગમૂળ 29 બંને બાજુ કટ થઈ જાય વસ્તુ અને જ્યાં મેં લખ્યું ને વ્યાપક રીતે એ આ નીચેનું સ્વરૂપ ઉપર એનું અભિલંબ સ્વરૂપ છે ઓકે વ્યાપક રીતે યસ એટલે અહીંયા તમે જોઈ શકો છો કે યસ અહીંયા r ડોટ ai એટલે કે યસ આ બધા જે છે એ અભિલંબના દિક ગુણોત્તરો યસ આવ્યા અને આ કિસ્સામાં જમણી બાજુએ ઉગમ બિંદુથી અંતર નથી ઓકે એ તો 6 છેદમાં વર્ગમૂળમાં 29 છે ઓકે યસ એ રીતે કોઈક સંખ્યા વડે ગુણી શકે કારણ કે બંને બાજુ સમાન સંખ્યા વડે ગુણીશું તો સમીકરણ બદલાશે નહીં એટલે અહીંયા એના દિક કોસાઇનના ગુણોત્તર એટલે બધા ગુણાંકમાં જે બી સંખ્યાઓ આવશે એ બધાના દિક ગુણોત્તરો કેવા હશે ને યસ આ રીતનું આ વસ્તુ આપણે સમજવાની હોય ઓકે સો જસ્ટ ડુ ઇટ આ રીતે લખી લો આપણે બીજા દાખલાઓ જોઈએ. યસ સ્ટુડન્ટ અહીંયા મેં બીજા દાખલાઓ લખ્યા છે સમજીએ આપણે કઈ રીતનું છે ઓકે ઉગમ બિંદુમાંથી પસાર થતા અને r ડોટ 6i minus 3j minus 2k plus 1 બરાબર 0 સમતલને લંબ એકમ સદિશની દિક કોસાઇન શોધો ઓકે નાવ અહીંયા વર્ણન કરેલું છે સીધું અભિલંબના દિક કોસાઇન એવું કીધું નથી. યસ અહીંયા ઉગમ બિંદુમાંથી પસાર થતા અને આ સમતલને લંબ યસ સમતલને લંબ એટલે એનો અભિલંબ કહેવાય બરોબર છે અને ઉગમ બિંદુમાંથી પસાર થતો આ સમતલ લંબ એકમ સદિશની દિક કોસાઇન શોધો. યસ ઉગમ બિંદુમાંથી પસાર થતા અને સમતલને લંબ એટલે કે અભિલંબ વાળા સમતલનું સમીકરણ અને જે અંતર d હોય એનું r ડોટ n કેપ બરાબર d એવું છે તો આપણને યસ આ સમતલનું સમીકરણ આપ્યું છે આ સમતલના સમીકરણને આપણે r ડોટ n કેપના સ્વરૂપમાં ગોઠવીશું તો જમણી બાજુ જે વસ્તુ આવશે એનું ઉગમ બિંદુથી અંતર આવશે અને યસ આ બાજુ n કેપ જે આપણને મળશે એ અભિલંબ મળશે એટલે કે ઉગમ બિંદુમાંથી સમતલ પર દોરેલો લંબ મળશે અને યસ એનો એકમ સદિશના ઘટકો એટલે કે એ દિક કોસાઇન મળશે ઓકે એટલે અહીંયા બીજું કઈ નહીં સમતલનું સમીકરણ લેવાનું છે એટલે એ સમતલનું સમીકરણ આપણને આપ્યું છે r ડોટ 6i minus 3j minus 2k plus 1 is equals to 0 યસ આ r ડોટ n plus 1 યસ અહીંયા આપણે વ્યાપક સ્વરૂપ આપ્યું છે અહીંયા જોઈ શકીએ છીએ આ સદિશ એકમ સદિશ નથી જ ઓકે અને યસ હવે જે લેંગ્વેજ વાપરી છે એના પરથી ઉગમ બિંદુમાંથી પસાર થતા અને આ સમતલ ને લંબ એકમ સદિશ એટલે કે યસ આ સમતલ પરના અભિલંબના દિક કોસાઇન શોધવાના છે ઓકે યસ આપણને ખબર છે કે યસ અહીંયા દિક કોસાઇન શોધવું હશે અને યસ ઉગમ બિંદુમાં છે તો યસ આ 1 ને હું જમણી બાજુ લઈ શકું એટલે અહીંયા
r cap dot 6i minus 3j minus 2k બરાબર -1 થશે. નાવ હવે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે, આપણા પાસે r ડોટ n કેપ બરાબર d, જ્યાં d એ અંતર હંમેશા કેવું હોવું જોઈએ? ધન હોવું જોઈએ. તો યસ, જો આને મારે r ડોટ n કેપ ના સ્વરૂપમાં ફેરવવું હશે તો યસ આ સદિશનો એકમ સદિશમાં ફેરવવું પડશે, એટલે કે આ સદિશના માન વડે આપણે ભાગવું પડશે. ઓકે, પણ અહીંયા જમણી બાજુ d એટલે કે અંતર હંમેશા કેવું હોવું જોઈએ? ધન. અહીંયા શું છે? -1. ઓકે, તો અહીંયા સમીકરણને -1 વડે ગુણી નાખવાનું, એટલે પહેલા આપણે આ રીતે r ડોટ -6i પ્લસ 3j પ્લસ 2k ઇઝ ઇક્વલ્સ ટુ 1. યસ, દિક કોસાઇન શોધવાના હોય એટલે યસ એને પ્રમાણિત સ્વરૂપમાં લાવવું પડે, એટલે r ડોટ n કેપ. અને યસ અહીંયા n કેપ છે પણ એટલે કે એકમ સદિશ નથી, તો યસ અહીંયા આનો એકમ સદિશ બનાવી દઈએ, બીજું કઈ નહીં. અહીંયા -3 અને 2 એ અભિલંબના સમતલના અભિલંબના દિક ગુણોત્તરો થાય. જો અહીંયા જસ્ટ આપણે વાત કરીએ પ્રમાણે મેં વ્યાપક રીતે r ડોટ ai પ્લસ bj પ્લસ ck ઇઝ ઇક્વલ્સ ટુ d પ્રમાણેનું સમતલનું સમીકરણ આપેલું હોય તો a b c એ એના અભિલંબના દિક ગુણોત્તરો થાય. અને યસ દિક ગુણોત્તરો પરથી એના દિક કોસાઇન શોધવાના હોય, એટલે કે યસ એના એકમ ઘટકો શોધવાના. એટલે અહીંયા સમીકરણ 1 પરથી સમતલના અભિલંબના દિક ગુણોત્તરો -6, 3, 2 છે. યસ આપણે શોધવાના છે દિક કોસાઇન. દિક કોસાઇન એટલે યસ આમના એકમ ઘટકો, એટલે માટે યસ ઉગમ બિંદુથી સમતલ પર દોરેલા લંબના દિક કોસાઇન. યસ આપણે દિક ગુણોત્તર પરથી દિક કોસાઇન શોધ્યા છે, એના પ્રમાણે -6 છેદમાં વર્ગમૂળમાં -6 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ, યસ 3 છેદમાં વર્ગમૂળમાં -6 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ એન્ડ 2 છેદમાં -6 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ, એટલે કે યસ 9 ને 4 13 ને 49 થશે ને. યસ, તો યસ આપણને આ 7 મળશે. તો યસ એટલે કે -6/7, 3/7 અને યસ 2/7. આ એલમની એકમ સદિશના દિક કોસાઇનો. યસ યસ આ વ્યાપક રીતે અભિલંબ થઈ ગયો. ઓકે, યસ આપણે જોયું છે એકમ સદિશના r ડોટ હોય ને એ પ્રમાણેનું હોય, પણ યસ દિક કોસાઇનો શોધવાના આવે તો દિક કોસાઇનમાં લેની દિશામાં એકમ સદિશ અને ઉગમ બિંદુમાંથી દોરેલા અભિલંબનો એકમ સદિશ, તો યસ એવું સમતલનું સમીકરણ r ડોટ n કેપ બરાબર d, જ્યાં d એ અંતર છે, અંતર ધન હોવું જોઈએ. યસ, નહીં તો જો તમે આ ફેરફાર નહીં કરશો ને તો ચિહ્નો ઉલટા આવશે ને યસ જવાબ ખોટો મળશે. ઓકે, યસ આ સમતલ ને લંબ એકમ સદિશની દિક કોસાઇન, આ રીતે તમારે જવાબ લાવવાનો છે. યસ, ઓકે, સો બી કેરફુલ અબાઉટ ધીસ થિંગ. ઓકે, એટલે આ રીતે દાખલાઓ કરવાના છે. નેક્સ્ટ આપણે જોઈ લઈએ ઉગમ બિંદુથી સમતલ 2x - 3y + 4z - 6 = 0 નું અંતર શોધો. ઉગમ બિંદુથી અંતર શોધવાની વાત થઈ ગઈ, એટલે અગેન પાછું આ જ વસ્તુ આપણે કરવાની હોય. ઉગમ બિંદુથી અંતર શોધવાનું છે એટલે આપણે એને ઉગમ બિંદુથી અંતરવાળા ડી અંતરવાળા જે
સમતલના સમીકરણ r ડોટ n કેપ બરાબર ડી લઈને એ સ્વરૂપમાં લાવવાનું. અહીંયા આ જ વસ્તુ કરવાનું. અહીંયા આપણે સમતલનું સમીકરણ આપેલું છે 2x minus 3y plus 4z minus 6 બરાબર 0. આ સમતલનું કાર્ટેશિયન સ્વરૂપ આપેલું છે. સમતલનું કાર્ટેશિયન સ્વરૂપ આપેલું હોય એટલે કે x plus by plus cz equals to d સ્વરૂપ આપેલું હોય તો x y z ના સહગુણકો a એના અભિલંબના દિક ગુણોત્તરો છે એવું કહેવાય. તો યસ અને યસ લંબ અંતર શોધવું હોય તો ઉગમ બિંદુથી અંતર શોધવું હોય સમતલનું તો આપણે યસ એનું જે વ્યાપક સમીકરણ r ડોટ n કેપ એના પ્રમાણે કરવું પડે. તો યસ અહીંયા આ સમીકરણ આપણે આ રીતે લખી શકીશું 2x minus 3y plus 4z is equals to 6. યસ હવે મારે અભિલંબ સ્વરૂપ કરવું હોય તો જમણી બાજુ અંતર એટલે કે ધન આવવું જોઈએ. અહીંયા ધન છે 6 એટલે કોઈ પ્રોબ્લેમ નથી. આને આપણે આ રીતે લખી શકીશું r એટલે કે xi plus yj plus zk dot 2i minus 3j plus 4k is equals to 6. આ રીતે આપણે લખી શકીશું. યસ એટલે યસ આ ડોટ આના અભિલંબના દિક ગુણોત્તર એટલે કે યસ જે આપણે સમીકરણ મેળવીએ છીએ ઉગમ બિંદુમાંથી ડી અંતરે આવેલા અભિલંબનું સમતલનું સમીકરણ અને યસ એની દિશામાં એકમ સદિશ r ડોટ n કેપ લખીએ છીએ એને આપણે કોઈક સંખ્યા વડે ગુણીને આ ફેરવેલું છે આ સમીકરણ. ઓકે નાવ હવે અહીંયા ઉગમ બિંદુથી અંતર એટલે કે યસ ઉગમ બિંદુથી અંતર ક્યારે કે r ડોટ n કેપ થાય તો જમણી બાજુ જે આવે ઉગમ બિંદુથી અંતર આવે એટલે આને n કેપ એટલે કે એકમ સદિશ. આ એકમ સદિશ નથી એટલે આપણે આનો એકમ સદિશ શોધવો પડે. એટલે કે અહીંયા સમતલનો અભિલંબ એટલે કે યસ એ 2i minus 3j plus 4k. યસ આ સ્ટેટમેન્ટ ધ્યાન રાખવાનું છે. મેં નોટ લખાઈ છે ધ્યાન રાખવાનું છે. વ્યાપક સ્વરૂપે આપેલું હોય તો યસ x y z ના સહગુણકો એ એના અભિલંબના દિક ગુણોત્તરો બતાવે એટલે યસ એ અભિલંબનું આ રીતની દિશા હોય. ઓકે તો યસ અહીંયા એકમ સદિશ બનાવવો હશે આને તો આના માન વડે ભાગવું પડશે એટલે બંને બાજુ એના માન વડે ભાગવું પડશે. અહીંયા સમીકરણ 1 ને બંને બાજુ વર્ગમૂળમાં 2 નો વર્ગ પ્લસ માઇનસ 3 નો વર્ગ પ્લસ 4 નો વર્ગ ઇઝ ઇક્વલ્સ ટુ યસ વર્ગમૂળમાં 29 વડે ભાગતા તો યસ આપણને શું મળશે r ડોટ અહીંયા 2 બાય વર્ગમૂળમાં 29 i minus 3 છેદમાં વર્ગમૂળમાં 29j plus 4 છેદમાં વર્ગમૂળમાં 29k is equals to 6 છેદમાં વર્ગમૂળમાં 29. અને આ બીજું કઈ નહીં હવે આ એકમ સદિશ થઈ ગયો કારણ કે આ ઘટકોને એના માન વડે ભાગી નાખેલા એકમ સદિશ થઈ ગયો એટલે યસ આને લખી શક્યું માટે સમીકરણ 2 ને r ડોટ n કેપ બરાબર d સાથે સરખાવતા યસ અહીંયા n r છે ને યસ આ થઈ જશે એકચ્યુઅલી n કેપ. ઓકે તો યસ અહીંયા જે d છે ઉગમ બિંદુથી અંતર તો માટે સમતલનું ઉગમ બિંદુથી અંતર 6 છેદમાં વર્ગમૂળમાં 29. યસ આ રીતે આમાં સમજવાનું છે. આ રીતે દાખલો કરવાનો છે. સ્વરૂપ એ પ્રમાણે લાવવાનું છે. વ્યાપક સ્વરૂપ આપેલું હોય ત્યારે આપણે આ રીતે ડીલ કરવાનું હોય. ઓકે યસ એના માટે જ મેં નોટ લખાવી હતી અને યસ એના નોટ પ્રમાણે આપણે કન્વર્ટ કરતું જવાનું. સમતલનું ઉગમ બિંદુથી અંતર સમતલનું સમીકરણ આપણને આપી દીધું હોય અને એના સમતલના સમીકરણ પરથી આપણે સમતલનું ઉગમ બિંદુથી અંતર શોધવાનું છે. તો યસ એને આપણે r ડોટ n કેપ બરાબર ડી અંતર હોય એટલે જમણી બાજુ ધન રાખવાનું છે. એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો બેટા. બરોબર છે. સો ધેટ્સ ઇટ. આ રીતે આ દાખલા કરવાના હોય છે. આપણે બીજો એક દાખલો પણ જોઈ લઈએ. યસ સ્ટુડન્ટ અહીંયા મેં આ બીજો દાખલો લખ્યો છે અને યસ આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. સમજીને આ દાખલો આપણે કરવાનો છે. ઓકે તો નાવ ઉગમ બિંદુથી સમતલ
2x minus 3y plus 4z minus 6 बराबर 0 पर દોરેલા લંબપાદના યામ શોધો. ઓકે, યસ, અહીંયા લંબપાદના યામ શોધવાના છે. અહીંયા જસ્ટ આપણે ઇન્ડિકેટિવ આકૃતિ દોરીએ. ઓકે, યસ, એનાથી બહુ સરસ રીતે સમજાશે અને એકદમ બુકમાં આપ્યું છે એના કરતા પણ યસ સ્ટ્રેટ હવે તમે આ વસ્તુને શોધી શકો છો. યસ, ધારો કે આ સમતલ જે આપેલું છે એ આ છે. યસ, આપણે સિમ્બોલિકલી સાંકેતિક દોરવાનો છે. ઉગમ બિંદુમાંથી આ સમતલ પર દોરેલો લંબનો લંબપાત ધારો કે n છે. ઓકે, હવે આપણને આ સમીકરણ આપેલું છે. યસ, આ વ્યાપક રીતે સમીકરણ આપેલું છે. એટલે અહીંયા x y z ના સહગુણકો એ સમતલના અભિલંબના દિક ગુણોત્તરો કહેવાશે. અહીંયા છે ને ઉગમ બિંદુથી લંબપાત શોધ, એટલે ઉગમ બિંદુથી અંતરની વાત હોય કે લંબપાતની વાત હોય ને તો આપણે r.n બરાબર d એ પ્રમાણે લાવવાનો પ્રયત્ન કરવાનો. ઓકે, એટલે અહીંયા હવે શરૂઆત કરીએ તો 2x minus 3y plus 4z minus 6 is equals to 0 આપ્યું છે. એટલે કે અહીંયા 2x minus 3y plus 4z is equals to 6 આપ્યું છે. ઓકે, ના હવે છે ને આ કાર્ટેશિયન સ્વરૂપ આપ્યું છે. આગળના દાખલામાં મેં સદિશ સ્વરૂપ મેં ઇમ્પ્લિમેન્ટ કર્યું હતું. અહીંયા આપણે કાર્ટેશિયન સ્વરૂપ બી કરી શકીએ છીએ. ઓકે, કાર્ટેશિયન સ્વરૂપમાં કેવી રીતે? જો ઉગમ બિંદુમાંથી સમતલ પર દોરેલા લંબના દિક કોસાઇન LMN હોય તો યસ અને એનું અંતર d હોય તો એવા સમતલનું સમીકરણ LX plus MY plus NZ બરાબર d એ આપણે જોયું છે. અહીંયા આપણે એના સિવાય d એટલે કે અંતર, અહીંયા જમણી બાજુ અંતર d થઈ ગયું છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી, જન થઈ ગયું છે એટલે પ્રોબ્લેમ નથી, એટલે આપણે ધન રાખવાનું હોય અંતર. યસ, આપણે એ સ્વરૂપમાં ફેરવવાનું છે. એટલે કે LX plus MY plus NZ બરાબર d. પણ એના માટે L, M અને N દિક કોસાઇનો હોય. દિક કોસાઇનો એટલે કે એકમ સદિશના ગુણ, એટલે કે યસ આનું જે અભિલંબના ઘટકો છે એનો એકમ સદિશ હોવો જોઈએ. આના સિવાય પહેલા આ આપણે વસ્તુ ધારીએ. ધારો કે ઉગમ બિંદુમાંથી સમતલ પર દોરેલ લંબનો લંબપાત n છે, એટલે બિંદુ n છે. એટલે આપણે n નું આપણે શોધવાનું છે. ઓકે, નાવ અહીંયા સમીકરણ એક પરથી સમતલના અભિલંબ ના દિક ગુણોત્તરો અનુક્રમે યસ x y z ના સહગુણકો એટલે યસ 2 minus 3 4 છે. દિક ગુણોત્તરો છે. દિક ગુણોત્તરો પછી દિક કોસાઇન શોધવું હોય તો માટે તેને અનુરૂપ દિક કોસાઇન L બરાબર યસ દિક ગુણોત્તરની દિશામાં એકમ ઘટક, એટલે કે 2 ભાગ્યા વર્ગમૂળમાં 2 નો વર્ગ પ્લસ માઇનસ 3 નો વર્ગ પ્લસ 4 નો વર્ગ m બરાબર -3 અપન વર્ગમૂળમાં 2 નો વર્ગ પ્લસ -3 નો વર્ગ પ્લસ 4 નો વર્ગ ઇઝ ઇક્વલ્સ ટુ n બરાબર 4 છેદમાં વર્ગમૂળમાં 2 નો વર્ગ પ્લસ -3 નો વર્ગ પ્લસ 4 નો વર્ગ, એટલે કે L બરાબર 2 છેદમાં 13 ને 16 29 વર્ગમૂળમાં 29 m બરાબર -3 છેદમાં વર્ગમૂળમાં 29 અને n બરાબર 4 છેદમાં વર્ગમૂળમાં 29. યસ, આ વસ્તુ થાય. એટલે કે L M N અહીંયા આપણને 2 -3 4 આપ્યું છે. જો સમતલના ઉગમ બિંદુમાંથી દોરેલા અભિલંબના દિક કોસાઇન L M N હોય અને એ સમતલનું ઉગમ બિંદુથી અંતર d હોય તો એવા સમતલનું કાર્ટેશિયન સમીકરણ LX plus MY plus NZ બરાબર d એ વસ્તુ થાય. તો યસ,
અહીંયા LX એમાં એ લાવવા માટે અહીંયા 2 ને કેટલા વડે ભાગવું પડે 29 વડે અહીંયા -3 ને 29 યસ એલ એમ આ વસ્તુ આપી દીધું છે એટલે આનો અર્થ જો સમીકરણ 1 ને વર્ગમૂળમાં 29 વડે ભાગીએ તો આપણને એનું સમતલ પર ઉગમ બિંદુમાંથી દોરેલા અભિલંબના ડી કોસાઇન સ્વરૂપ આપણને મળી જાય એટલે અહીંયા સમીકરણ 1 ને વર્ગમૂળમાં 29 વડે ભાગતા આ ઘટકો મારે અહીંયા લાવવા છે એટલે અહીંયા વર્ગમૂળમાં એટલે કે અહીંયા થશે 2 છેદમાં વર્ગમૂળમાં 29 x માઇનસ 3 છેદમાં વર્ગમૂળમાં 29 y અને યસ અહીંયા પ્લસ 4 છેદમાં વર્ગમૂળમાં 29 z ઇઝ ઇક્વલ્સ ટુ 6 છેદમાં વર્ગમૂળમાં 29 મળી ગયા યસ એટલે યસ હવે આ એલિમેન્ટ થઈ ગયા તો યસ અહીંયા સમીકરણ 2 ને lx plus my plus nz બરાબર d સ્વરૂપ સાથે સરખાવતા इस एलिमेंट तो આપણે લાવ્યા છીએ d બરાબર 6 વર્ગમૂળમાં 29 અને તથા n cap is equals to li plus mj plus nk એટલે કે આપણને 2 છેદમાં વર્ગમૂળમાં 29i માઇનસ 3 છેદમાં વર્ગમૂળમાં 29j પ્લસ 4 છેદમાં વર્ગમૂળમાં 29k ઓકે આ વસ્તુ આપણને મળી ગયો એટલે કે આની દિશામાં એકમ સદિશ આપણને મળી ગયો અને યસ અહીંયા જે અંતર છે d બરાબર આપણને મળ્યું 6 છેદમાં વર્ગમૂળમાં 29 યસ આની દિશાનો એકમ સદિશ n કેપ મળી ગયો અને યસ એની અંતર છે d એ 6/√29 મળી ગયું માટે બિંદુ n નો સ્થાન સદિશ on બરાબર d into n કેપ માટે બિંદુ n નો સ્થાન સદિશ જે આપણે થિયરીમાં જોયું હતું એ પ્રમાણે on બરાબર d n કેપ d બરાબર આપણા પાસે છે 6 વર્ગમૂળમાં 29 n કેપ બરાબર 2 વર્ગમૂળમાં 29i માઇનસ 3 વર્ગમૂળમાં 29j પ્લસ 4 છેદમાં વર્ગમૂળમાં 29k એટલે કે ગુણાકાર કરીશું તો આપણને 12/29i માઇનસ 18 છેદમાં 29j પ્લસ 24 છેદમાં 29k બિંદુ n નો સ્થાન સદિશ થઈ ગયો યસ બિંદુ n નો સ્થાન સદિશ એટલે કે બિંદુ n ના યામ જે રીતે આપણે બિંદુ p ના યામ x y z હોય તેનો સ્થાન સદિશ આપણે લખતા હતા xy plus yj plus zk એટલે કે એનો અર્થ બિંદુ p નો સ્થાન સદિશ xy plus yj plus zk હોય તો બિંદુ p ના યામ x y z એના પ્રમાણે બિંદુ n નો સ્થાન સદિશ આ વસ્તુ થઈ ગયું માટે બિંદુ લંબપાત બિંદુ n ના યામ 12/29 માઇનસ 18/29 ને 24/29 છે આ રીતે આપણે આ વસ્તુ કરવાની હોય ઓકે યસ અહીંયા અગેન જસ્ટ આઈ એમ જસ્ટ એક્સપ્લેનિંગ વન્સ અગેન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે ખૂબ જ મહત્વનો દાખલો છે સમતલનું સમીકરણ આપેલું હોય અને સમતલના સમીકરણ પરથી એના પર દોરેલા અભિલંબના એટલે કે જે સમતલ પર જેના પર અભિલંબ દોર્યો એના લંબપાતના યામ શોધવાનું કીધું હોય તો અહીંયા આ પ્રમાણે સિચ્યુએશન લખી લંબપાતના યામ n છે એવું લખી દીધું સમતલનું સમીકરણ મને આપી દીધું છે સમતલનું આ વ્યાપક સમીકરણ કહેવાય ax + by + cz બરાબર d ઓકે યસ અહીંયા અભિલંબ સ્વરૂપ નથી આ વ્યાપક સ્વરૂપ છે અહીંયા જ્યારે સમતલનું વ્યાપક સમીકરણ આપેલું હોય તો x y z ના જે સહગુણકો છે એ સમતલ પરના અભિલંબના દિક ગુણોત્તરો કહેવાય અને આને પાછું કમ્પેર જ્યારે અંતર શોધવાનું હોય ને ઉગમ બિંદુથી ઉગમ બિંદુથી દોરેલા અભિલંબની વાત આવતી હોય ને
ત્યારે આ વસ્તુ બધી આવતી હોય. ઓકે, અને કારણ કે ઉગમ બિંદુથી સાથે સાથે આ વસ્તુ બી કરતો જઉં છું, જે આપણે સરખાવવાનું છે વસ્તુ, ઉગમ બિંદુથી સમતલ પર દોરેલા અભિલંબના જો દિક કોસાઇન LMN હોય અને જો એનું ઉગમ બિંદુથી અંતર D હોય તો તેવા સમતલનું જે કાર્ટેશિયન સમીકરણ છે એ LX પ્લસ MY પ્લસ NZ બરાબર D અંતર, એ વસ્તુ લે. આના પરથી એ સ્વરૂપમાં હું ફેરવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. ઓકે, પણ એના માટે D એટલે કે અંતર હોય, એટલે કે અંતર ધન હોય, તો આમાં અચળ પદને જમણી બાજુ લાવીને જો ધન હશે તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ જો ઋણ હશે તો આપણે એને બંને બાજુ -1 વડે ગુણીને જમણી બાજુ ધન લાવી દેવાનું. પછી અહીંયા આ જે XYZ ના સહગુણકો મળ્યા એ A, B અને C થશે, એટલે કે અભિલંબના દિક ગુણોત્તરો થશે. અને દિક ગુણોત્તરો પરથી અભિલંબના દિક કોસાઇન મારે શોધવાના હોય LMN, એટલે બીજું કઈ નહીં, જો દિક ગુણોત્તરો A, B, C હોય તો A ભાગ્યા વર્ગમૂળમાં A² + B² + C² એ L, B ભાગ્યા વર્ગમૂળમાં A² + B² + C² એ N, અને N બરાબર C ભાગ્યા વર્ગમૂળમાં A² + B² + C², જે આપણે આ ચેપ્ટરની શરૂઆતમાં જોયા હતા. યસ, એ કન્સેપ્ટનો ઉપયોગ કરવાનો આવે. એટલે યસ, અહીંયા આના પરથી આ જ વસ્તુ લખેલું છે. યસ, અહીંયા મેં આ વચ્ચે સ્ટેટમેન્ટ લખ્યું કે અભિલંબનું લંબપાદના બિંદુ N છે. ઓકે, એટલે સમીકરણ પર સમતલના અભિલંબના દિક ગુણોત્તરો 2 - 3 4 થઈ ગયું. યસ, અહીંયા હું આને LX પ્લસ MY પ્લસ NZ સ્વરૂપમાં બરાબર D સ્વરૂપમાં રૂપાંતરિત કરવાનો પ્રયત્ન કરવા માંગુ છું. એટલે અહીંયા દિક ગુણોત્તર પરથી મેં એના દિક કોસાઇન શોધ્યા, તો દિક કોસાઇન મને આ મળ્યા. તો યસ, અહીંયા XYZ સાથે દિક કોસાઇન સેટ કરવું હોય તો યસ વસ્તુ એની જ છે, બધાને 29 વડે ભાગીએ તો દિક કોસાઇન અહીંયા આવી જાય. એટલે આખા સમીકરણને મેં 29 વર્ગમૂળમાં 29 વડે ભાગી નાખેલ, આ સમીકરણ બની ગયું. એટલે આપણે આ LMN આવી ગયું સ્વરૂપ, એટલે LX પ્લસ MY પ્લસ NZ બરાબર D સાથે સરખાઈશું તો આ ઉગમ બિંદુમાંથી સમતલ પર દોરેલા અભિલંબના દિક કોસાઇનનો સદિશ એટલે કે એકમ સદિશના ઘટકો n કેપ મળ્યા આ, અને આ જે મળ્યું એ ઉગમ બિંદુથી અંતર D 6/√20, એટલે અહીંયા આ મેં વસ્તુ લખી નાખી. આ એકમ સદિશ n કેપ, એના ઘટકો આ રહ્યા, આ D અંતર 6/√29. હવે ON ની દિશામાં એકમ સદિશ n કેપ છે અને આ અંતર D છે, એટલે ON ની દિશામાં 6√29 માનવાળો જે સદિશ હશે એ ON સ્થાન સદિશ થશે. એટલે યસ, આના પરથી બિંદુ n નો સ્થાન સદિશ એટલે કે યસ એકમ સદિશ ગુણ્યા જે અંતર છે એ D n કેપ એ લખી નાખ્યું. યસ, n નો સ્થાન સદિશ આ વસ્તુ આવી ગયું, એટલે કે યસ બિંદુ n ને અનુરૂપ બિંદુ n નો સ્થાન સદિશ આવી ગયો, એટલે કે યસ બિંદુ n ના યામને અનુરૂપ આ સ્થાન સદિશ છે. એટલે આ બધા જે છે એ બિંદુ n ના યામ થશે. જે રીતે આપણે બિંદુ P ના યામ x, y અને z હોય તો બિંદુ P નો સ્થાન સદિશ આપણે લખતા હતા xi પ્લસ yj પ્લસ zk. આ એનાથી ઉલટો પ્રોસેસ, જો કોઈ સદિશનો સ્થાન સદિશ મળી જાય છે એ ijk સ્વરૂપમાં છે તો એ બિંદુને અનુરૂપ યામ એ x, y અને z થાય. યસ, એના પ્રમાણે આ વસ્તુ આપણે લખી છે. યસ, આ આપણે કરવાનું છે. યસ, કદાચ બુકમાં થોડુંક એનું કોમ્પ્લિકેટેડ આપેલું છે, પણ અહીંયા આપણે જસ્ટ સરળતાથી આ વસ્તુ લખી શકીએ. અને યસ, આના પર તમે એ વસ્તુ એ પણ ઓબ્ઝર્વ કરો કે કોઈ પણ સદિશનું એટલે કોઈ પણ સમતલનું ઉગમ બિંદુથી અંતર D એકમ હોય અને એ અભિલંબના દિક કોસાઇનો LMN હોય તો યસ એના લંબપાદના યામ D અને LMN નો ગુણાકાર છે. યસ, અહીંયા આને આના વડે ગુણ્યું તો આપણને મળી ગયો x યામ, આને આના વડે ગુણ્યું તો યસ y યામ, અને યસ DL DM DN. યસ, આ શોર્ટકટ બી થોડું નહીં, એટલે જસ્ટ તમારે MCQ માં તો એ વસ્તુ લખાય પણ ડાયરેક્ટ એ વસ્તુ લખાશે નહીં. એટલે એક સ્ટેટમેન્ટ બી તરીકે બી તમે યાદ રાખી શકો છો. એટલે યસ ઉગમ બિંદુમાંથી સમતલ પર દોરેલા અભિલંબના દિક કોસાઇન LMN હોય અને એનું ઉગમ બિંદુથી અંતર D હોય તો યસ લંબપાદના યામ LMN ને D વડે ગુણી નાખો એટલે યસ તમને એના યામ મળી જાય. એ રીતે પણ તમે ધ્યાનથી લખીશું. વસ્તુ આપણે છેલ્લે સરવાળે એ જ લાવ્યા છે, પણ પહેલા આને સ્વરૂપમાં ગોઠવવાનું અભિલંબના સ્વરૂપમાં, એટલે કે યસ
ઉગમ બિંદુમાંથી જે અભિલંબ દોર્યો એ સ્વરૂપમાં r.nk પર એટલે એ સદિશ સ્વરૂપ કહેવાય અને lx પ્લસ my પ્લસ nz બરાબર d એ એનું કાર્ટેશિયન સમીકરણ અને d એ ઉગમ બિંદુ છે. એ પરિસ્થિતિમાં lx પ્લસ my પ્લસ nz હોય તો જમણી બાજુ જે d હોય એ એનું ઉગમ બિંદુથી અંતર હોય અને જો x y z ની સાથે l m n ના હોય તો એ વ્યાપક સમીકરણ એ આ રહ્યું. એ વ્યાપક સમીકરણ પરથી આ એમાં દિક ગુણોત્તરો આપેલા છે એના પરથી આપણે દિક કોસાઇનમાં કન્વર્ટ કર્યા અને યસ એને પછી સરખામણી કરીને લાવ્યા છે. ઓકે, તો જસ્ટ આ ખૂબ જ મહત્વનો દાખલો હતો એટલે મેં થોડો સમય પણ લીધો છે. વ્યવસ્થિત સમજવાનું છે અને યસ સિસ્ટમેટિકલી જવાનું છે, કોઈ જ વાંધો આવે એવો નથી. ઓકે, હવે છે ને આ આપણે એક પ્રકારનું પદ થયું. આપણે આવા બીજા બે પ્રકારના જોવાના છે ને એમાં એક એડિશનલ એનું અંતખંડ સ્વરૂપ છે એ આપણે જોવાનું છે. વન બાય વન આપણે દેખતા જઈશું. પણ જેટલું મેં ભણાયું છે ને રિલેટેડ છે ને એક જ સ્ટ્રેટ દાખલો છે. બાકી બીજા દાખલાઓ છે ને મારે તમને બતાવવા પડશે. ઓકે, પણ છતાંય છે ને પ્રયત્ન કરો એટલે મજા આવશે. ઉગમ બિંદુમાંથી દોરેલા લંબના લંબપાદ વાળો એક દાખલો તમને આપી દઉં છું અને એક સ્ટ્રેટ દાખલો છે તમને જસ વધારે નથી આપતો. બાકી આને અનુરૂપ સ્વાધ્યાયના જે દાખલા છે હું નેક્સ્ટમાં લઈને પછી બીજા જે સમતલના સમીકરણો છે એના તરફ હું આગળ વધીશ. એટલે અહીંયા હોમવર્ક આજનું લખવું તો સ્વાધ્યાય 11.3 માં એક્ઝામ્પલ બીજો કરવાનો છે, સ્ટ્રેટ છે અને એક્ઝામ્પલ 4 માં છે ને પહેલો પોર્શન કરજો લંબપાદના જેમ. કે લંબપાદના જેમ હજુ પણ હું તમને બીજા બતાવીશ પછી હું તમને હોમવર્કમાં આપીશ. ઓકે, યસ લંબપાદ વાળો છે એકચ્યુઅલી 4 છે તો હું તમને એક કરવા આપું છું. મેં બતાવ્યો છે, પ્રયત્ન કરજો ને રીતે શોધજો એટલે યસ એ પ્રેક્ટિસ થાય ને ઇમ્પોર્ટન્ટ દાખલો છે. ઓકે, હોમવર્ક કરવાનું છે, હોમવર્ક કરીને બતાવવાનું છે. ઓકે, સર જેટલી મહેનત કરે છે એવી મહેનત તમારા તરફથી પણ જોઈએ. તો આજનું લેક્ચર હું અહીંયા ફિનિશ કરું છું, પરંતુ ભણતા રહેજો, રેગ્યુલર ભણતા રહેજો અને હવે બોર્ડની એક્ઝામ નજીક આવે છે, સખત મહેનત કરતા રહેજો એટલું જ મારા તરફથી. ઓકે, ધેટ્સ ઇટ.